નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેનો પાઠ નંબર 5 તમે સાપથી ડરો છો કે એવો આપણને સવાલ કર્યો છે. એ પાઠની સમજૂતી આપણે ભાગ 1માં મેળવીશું તથા ભાગ 2માં આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના પાઠની શરૂઆત કરીએ. સૌપ્રથમ પાઠની શરૂઆત કરતા પહેલા તેના લેખક વિશે આપણે પરિચય મેળવીએ. તો લેખકનું નામ છે જયંતભાઈ મોહનલાલ પટેલ, જેનો ફોટો તમને અહીં આપેલો છે. જયંતભાઈ મોહનલાલ પટેલનો જન્મ ધંધુકા તાલુકાના હરિપુરા ગામમાં ઈસવીસન 1940માં થયેલો હતો. તેમનું મૂળ વતન ધંધુકા તાલુકામાં ભડિયાદ હતું. તેમણે ગુજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલયમાં ગુજરાતીના અધ્યાપક તરીકે એક શિક્ષક તરીકે એણે સેવા આપેલી હતી. વાર્તા સાહિત્ય ઉપર તેમણે ઘણું બધું કામ કરેલું છે. તો હવે આપણે પાઠની થોડી ઘણી માહિતી મેળવીએ. સૌપ્રથમ તો જગતમાં મનુષ્યની જેમ બીજા જીવો પણ છે. મનુષ્યની જેમ પ્રાણીઓ છે, પક્ષીઓ છે, જીવજંતુ, એમ અલગ અલગ જીવો પણ છે. અસ્તિત્વ ધરાવે છે દરેક જીવની એક આગવી વિશેષતા છે. મનુષ્યની આગવી અલગ વિશેષતા છે, પ્રાણીઓની પણ અલગ વિશેષતા છે, પક્ષીઓ તથા જીવજંતુની પણ અલગ અલગ વિશેષતાઓ છે. આ એકમમાં સાપ વિશેની રસપ્રદ, એટલે આપણને રસ ઉત્પન્ન થાય એવી માહિતી આપવામાં આવેલી છે. સમાજમાં સાપનો ડર સામાન્ય રીતે સૌમાં જોવા મળે છે, બરાબર? મારા ને તમારા બધામાં સમાજમાં સાપનો જે ડર છે એ બધાનામાં જોવા મળે છે. તો સાપ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ પણ છે કે ભાઈ સાપ આપણને કરડે છે, તો ક્યારે કરડે એનું આપણે કંઈક કારણ ખબર હોતી નથી. પણ આપણે શું કરીએ, તો કોઈ કે વાર્તા તો આપણે એને માની લઈએ. કોઈ ગમે એ વાત કરતું હોય કે ભાઈ સાપ આવું કરવાથી કરડે, આવું બધું આપણે માની લેતા હોય છે. પણ ખરેખર આ બધી માન્યતા કેવી સાબિત થાય છે? અહીંયા ખોટી. અહીંયા આપણને સાપ વિશે તથા એની કેટલીક જાતો વિશે ઘણી બધી આપણને અહીંયા માહિતી આપેલી છે. આ માહિતી લેખ વાંચવાથી દૂર થઈ જાય છે, બરાબર? આજે આપણો એકમ નંબર 5 છે કે ભાઈ સાપથી તમે ડરો છો કે, આવો આપણને એક સવાલ પૂછ્યો છે. તો આ એકમમાં જ્યારે આપણે સાપની તમામ જાતિ વિશે બધી માહિતી મેળવીશું, તો આ જે ખોટી માન્યતાઓ છે એનાથી આપણામાં ભય ઉત્પન્ન થાય છે, એક પ્રકારનો ડર ઉત્પન્ન થાય છે, એ અહીંયા દૂર સાબિત થાય છે. આ એકમ રસપ્રદ સંવાદ રૂપે, એટલે એક વાર્તાલાપ રૂપે, એક પ્રકારની વાતચીત અથવા તો ચર્ચાના ભાગ રૂપે અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. તેથી વાંચવામાં આપણને આનંદ આવે છે. તો જોઈએ આગળ. નાની સોનલ કોણ? તો નાની સોનલ ટીકી ટીકીને, એનો અર્થ થશે કે એક જ નજરે. શું થશે એનો અર્થ? કે ભાઈ નાની જે સોનલ છે એ એક જ નજરે જોઈ રહી હતી. શું જોઈ રહી હતી? તો કે ભાભી આજ પાણીયારા પર નાગનું ચિત્ર આળેખતા. આળેખતા એટલે ભાઈ દોરતા હતા. સરસ મજાનું પાણીયારું હોય, જે પાણીનો ઘડો મૂકવામાં આવે એની નીચે ભાભી છે એના એક સરસ મજાનું એવું નાગનું ચિત્ર આળેખતા હતા, દોરતા હતા. પાસે પૂજાની સામગ્રી પડી હતી. એની પાસે થોડી ઘણી પૂજાની એવી સામગ્રી પડી હતી. ભાભી આ શું કરતા હશે એવા સોનલને અચરજ. અચરજ એટલે શું થાય? તો કે નવાઈ, કે ભાઈ ભાભી કેમ આવી રીતે નાગનું ચિત્ર આળેખે છે, અને પાણીયારાની નીચે, પાણીયારા ઉપર જ એક પ્રકારનું નાગનું ચિત્ર આળેખે છે, તો આવું કેમ બન્યું હશે? પાછું સાથે પૂજાની ઘણી બધી સામગ્રી પણ છે. આવું બધું જોઈને, આ બધી જે ઘટના જોઈને એના મનમાં એક સવાલ થાય છે, એક નવાઈ પામે છે કે શા માટે ભાભી આવું કરતા હશે. એ તો દોડી ગઈ બા પાસે. એનો સવાલ હતો, સવાલનો જવાબ માંગવા માટે કોની પાસે જાય છે? પોતાના બા પાસે. પૂછે છે સોનલ કે બા ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આળેખે છે? કે ભાઈ બા, આજે ભાભી છે પાણીયારા ઉપર નાગનું ચિત્ર કેમ દોરે છે? બરાબર, આળેખવું એટલે દોરવું. તો જોઈએ એના જવાબ રૂપે શું આવે છે. જો અહીંયા સરસ એવું ચિત્ર આપેલું છે કે ભાઈ અહીંયા પાણીયારું છે, અને અહીંયા એના જે ભાભી છે, અહીંયા સોનલ ઊભી છે, એવું આપણે માની લઈએ કે ભાઈ આ સોનલ ઊભી છે. અહીંયા એની ભાભી એક નાગનું ચિત્ર આળેખે છે, દોરે છે, અને અહીંયા શું પડેલું છે? પૂજાની સામગ્રી. સોનલ તું ત્યાં ઊભી રહે. આવું કોણ કે છે? એના બા. એના બા એવું કે છે કે ભાઈ સોનલ તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો. શું જોવાનું કે છે? કે તારી ભાભી કઈ રીતે ચિત્ર આળેખી રહી છે, સાથે પૂજાની સામગ્રીમાં શું શું પડ્યું છે, બધું તારે ધ્યાનથી જોવાનું છે. ભાભી શું કરે છે તું જો, પછી આવીને મને કહેજે. આ વાક્ય કોણ બોલે છે? તો એના બા. એના બા એમ કહે છે સોનલને કે તું ધ્યાનથી ઊભી રહીને બધું જો કે ત્યાં શું બની રહ્યું છે, શું થઈ રહ્યું છે. સોનલ તો પાછી ગઈ. સોનલ પાછી પોતાની ભાભી પાસે જાય છે.
ભાભીએ ઘીનો દીવો પેટાવ્યો. કુલેરનું નૈવેદ્ય. નૈવેદ્ય એટલે શું થાય? તો કે દેવોને જે ધરવામાં આવે કુલેર. કુલેર એટલે શું? તો કે ઘી ગોળ ચોળીને એમાં બાજરીનો અથવા તો વગેરે બીજા કોઈ લોટને તમે મિક્સ કરો એવું કુલેર. કુલેર ધર્યું હતું. સોનલને કુલેર બહુ ભાવતી હતી. આ જે ધરેલી હતી જે કુલેર એ સોનલને પણ ભાવતી. એના મોંમાં પાણી આવી ગયું. એ જોઈને એના મોઢામાં પાણી આવી જાય છે. સોનલ પાછી બા પાસે ગઈ. એનામાં રહેવાનું નહીં. સવાલ એને કેટલા બધા એના મનમાં સવાલ થતા હતા તો પાછી પોતાની બા પાસે જાય છે. માંડીને વાત કહી. માંડીને એટલે કે પહેલેથી, બરાબર, પહેલેથી લઈને છેક સુધી એને બધી વાત કરી. બા કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે? સોનલ એમ પૂછે છે કે બા કોઈ દિવસ નહીં ને ભાભી આજે કેમ આ પાણીયારા પર નાગનું ચિત્ર આલેખે છે? સોનલે પાછો પોતાની બાને શું કર્યો? સવાલ કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 7 વિષય ગુજરાતીના બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશનની PDF તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમને PDF અથવા બુક મળી શકે છે. ત્યારબાદ આગળ વધીએ. સોનલ એના બા શું કહે છે? ભાઈ સોનલ, આજે શ્રાવણ માસની અંધારી પાંચમ, એટલે કે આજે શું છે? નાગપંચમી. જો આપણને પણ સવાલ હતો, સોનલના મનમાં તો સવાલ હતા, પણ આપણને એવો સવાલ થાય કે આજે શા માટે એના ભાભી આવી રીતે પાણીયારા પર નાગનું ચિત્ર આલેખતા હશે, દોરતા હશે? તો એના બા એને જવાબમાં કહે છે કે ભાઈ સોનલ, આજે શ્રાવણ માસની અંધારી પાંચમ, એટલે કે આજે શું છે? નાગપાંચમી. 2024માં 23 ઓગસ્ટે, બરાબર, આ વખતે ક્યારે આવે છે? 23 ઓગસ્ટે શું આવે છે? નાગપંચમી. ભાભી નાગ દેવતાની પૂજા કરશે. બા એમ કહે છે કે ભાભી હવે શું કરશે? તો કે નાગ દેવતાની પૂજા. આજે એ એકટાણું કરશે. એકટાણું એટલે શું? તો કે ભાઈ એ એક ટંક ખાશે. અને ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે. આ દિવસનું વધારે પડતું શું માતમ છે? તો આ દિવસે માત્ર બાજરાનો રોટલો જ ખવાય અને એક ટક જ જમવાનું, બરાબર, એવી માન્યતા છે. અને સ્ત્રીઓ છે એ નાગ દેવતાનું પૂજન કરીને, એની પૂજા કરીને, તથા એને કુલેર ચડાવીને અને બીજી કોઈ એની પૂજા હોય, વિધિ હોય, બધું કરીને પછી છેલ્લે શું કરે છે? ખાવા બેસે છે. બા ભાભી એમ શું કરવા કરે છે? હજી પાછો એવો સવાલ થાય છે સોનલને. કોને પૂછે છે? તો એની બાને, કે બા આવું શા માટે ભાભી કરે છે? તો એના બા એવો જવાબ આપે છે કે નાગપાંચમનું વ્રત છે. એના ભાભી શું રહ્યા છે? નાગપાંચમનું વ્રત. પાછો સોનલ એવો સવાલ કરે છે કે બા નાગ કરડે તો મરી જ જવાય ને? સોનલને કોઈ આમ આ વાર્તા વિશેની કોઈ જાણ નથી હોતી કે ભાઈ નાગપાંચમનું વ્રત છે એનું શું મહત્વ હોય છે, એવી કોઈ જાણ સોનલને હોતી નથી. એટલે એના બાને ફરી પાછો સવાલ કરે છે કે બા આ નાગ કરડે તો મરી જવાય ને? એ આપણને સુખી કેવી રીતે કરે? જો આપણે એની પૂજા કરીએ છીએ, આપણે નાગ દેવતાની જો પૂજા કરતા હોય તો એવી પણ માન્યતા છે ને કે નાગ આપણને કરડે. જો એ કરડે તો આપણે મરી જઈએ. તો નાગ આપણને કઈ રીતે સુખી કરી શકે? એવો એને પાછો સવાલ થાય છે. ભાભીને કહેજે સાંજે તને નાગપાંચમની વાર્તા કહેશે. બા શું કહે છે કે ભાઈ તું જા, ભાભીને કહેજે કે તને સાંજે નાગપાંચમની વાર્તા કહેશે. આજે નાગપાંચમના દિવસે સ્ત્રીઓ બધા ભેગી મળીને આજે નાગપાંચમની વાર્તાનું મહત્વ અને એની વાર્તા વિશે વાતચીત પણ કરે છે. ત્યારબાદ ના બા, સોનલ અહીંયા એવો જવાબ આપે છે કે ના બા, મારે સૂતી વખતે નાગની વાર્તા નથી સાંભળવી. સોનલ ના પાડી દે છે. એની બા એમ કહે છે ને કે ભાઈ તું જા, સૂતી વખતે તારી ભાભીને કહેજે કે ભાઈ તને નાગપાંચમની વાર્તાનું, વ્રતનું તને મહત્વ જણાવશે. તો સોનલ એવો જવાબ આપે છે કે ના બા, મારે સૂતી વખતે નાગની વાર્તા નથી સાંભળવી. મને રાતે બીક લાગે છે. અને શું લાગે છે? ડર લાગે છે. મારા બહેન કહેતા હતા, એટલે કે અહીંયા શિક્ષકની વાત થાય છે કે મારા બહેન કહેતા હતા કે સાપ તો ઉંદરને ખાઈ જાય ને ઉંદરનું ઘર પણ પચાવી પાડે, એટલે એનું પણ પૂરું કરી નાખે. ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો. આ જે છે ને એક કહેવત છે, પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ. ભોરિંગ એટલે શું થશે? તો મોટો નાગ. આ કહેવત છે એનો અર્થ એવો થશે કે ભાઈ મહેનત બીજા કોઈ કરે અને ફળ કોઈ અન્ય લઈ જાય. આ કહેવતનો અર્થ શું થશે? કે ભાઈ ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ.
આ જે કહેવત છે એ ખાસ પૂછાઈ શકે. એનો અર્થ એવો થશે કે મહેનત કોઈ બીજા કરે અને ફળ પણ કોઈ બીજું લઈ જાય. ખરું ને બા? તો બા એમ કહે છે કે શું ખરું સોનલ? કહેતા ભાઈ મેળીએથી નીચે ઉતર્યા. એના ભાઈ છે એમ કહે છે કે ભાઈ શું ખરું, તું શું વાત કરે છે? એવું કહેતા એના ભાઈ છે મેળીએથી નીચે ઉતર્યા. રામુ બેટા, સોનલને આ નાગની વાત જરા સમજાવજે. અહીંયા બા શું કહે છે કે રામુ એના છોકરાને એમ કહે છે કે ભાઈ રામુ, તું જા આ સોનલને આ નાગની વાત સમજાવજે. એને જે કાંઈ સવાલ હોય એના જવાબનું તું સમાધાન આપજે. બાને થયું કે હાશ, બાને એવું થયું કે હાશ, એ ગઈ તો ખરા. આ સોનલ પૂછી પૂછીને મારું દમ કાઢે, કે મારું પૂરું જ કરી નાખે, થકવી દેત મને. તો એનો ભાઈ હવે સવાલ કરે છે અહીંયાથી કે સોના, તારે શું પૂછવું છે? એનો ભાઈ શું કહે છે સોનલને કે ભાઈ સોના, તારે હવે શું પૂછવું છે, તું મને પૂછ. ભાઈ, મારા ભાભી આજે નાગનું ચિત્ર આળેખે. કે ભાભી શું કરતા હતા? તો આજે પાણીયારા પર નાગનું ચિત્ર દોરતા હતા. ત્યાં ઘીનો દીવો પણ કર્યો ને પછી કુલરનું નૈવેદ્ય પણ ધરાવે. એ કેમ? નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય? ભાઈ, નાગનું ચિત્ર સાઈડમાં મૂકીને ઉંદરનું ચિત્ર આળેખે, ઉંદરનું ચિત્ર દોરે તો શું થાય? એવો સવાલ કરે છે. ત્યારે એમ કે છે એનો ભાઈ કે સોનલ, નાગપંચમીના વ્રતની કથા ખાસી એટલે ઘણી, કે આજે નાગપંચમીની જે વ્રત છે એની કથા બહુ મોટી છે. પણ હું તને એ કથાની વાત નહીં કરું. આ જે પાઠ છે, એકમ નંબર આપણો 5, એમાં કથાની વાત નથી થતી. પણ શેની વાત થાય છે કે સામાન્ય લોકોમાં, સમાજના લોકોમાં જે નાગ વિશે ખોટી માન્યતાઓ ઉત્પન્ન છે, એ આ ખોટી માન્યતાઓને દૂર કેવી રીતે કરવી અને નાગ અને સાપની જાતિ વિશે તથા એની જે ઘણી બધી માન્યતાઓ છે એ ખોટી કઈ રીતે સાબિત કરવી એની વિશે અહીંયા વાત થાય છે. પણ હકીકતમાં આ નાગપંચમીના વ્રતની કોઈ અહીંયા વાત કરવામાં આવી નથી. માત્ર એટલું જ અહીંયા જાણકારી આપણને મળે છે કે સોનલના ભાભી છે એ શું કરે છે તો કે પાણીયારા ઉપર નાગનું ચિત્ર આળેખે છે, દોરે છે. ત્યાં ઘીનો દીવો પ્રગટાવે છે. ત્યારબાદ શું કરે છે તો દેવને કુલેરનું નૈવેદ્ય ધરે છે. આવી રીતે વિધિ કરે છે. આની સિવાય કે ભાઈ નાગપંચમીનું શું મહત્વ છે આવી કોઈ અહીંયા ચર્ચા કરાઈ નથી. માત્ર શેની ચર્ચા થઈ છે? ભાઈ નાગ, એના કેટલા પ્રકાર છે, એની કેટલી જાતિ છે, એના વિશે કેટલી માન્યતાઓ છે, કેટલી વાર્તાઓ છે. બસ આ બધી વાત અહીંયા કરવામાં આવેલી છે. તો અહીંયા એનો ભાઈ શું કહે છે, હું તને કથા વિશે નહીં કહું, એ તો ડુંગર ખોદીને ઉંદર કાઢવા જેવું આજે લાગે. કે ભાઈ બહુ બધી આપણે મહેનત કરી હોય અને આપણને થોડા એવા પ્રમાણમાં ફળની પ્રાપ્તિ થાય એના જેવું લાગે. હું તને નાગ વિશે બીજી વાતો કહીશ. જો મેં તમને અહીંયા પહેલા જ કીધું હતું કે અહીંયા શેની વાત કરવામાં આવેલી છે? નાગ વિશેની. પણ હકીકતમાં નાગપંચમીના વ્રતની કોઈ વાત અહીંયા થઈ નથી. માત્ર આપણને થોડીક જ જાણકારી આપી છે કે ના ભાભી એક નાગનું ચિત્ર આળેખે છે અને ત્યાં દીવો પ્રગટાવે છે અને વિધિ કરે છે. બસ આટલી જ વાત કરી છે. બાકી અહીંયાથી પાઠમાં શેની વાતો શરૂ થાય છે? નાગ વિશે ની જે પણ કાંઈ વાતો છે એ બધી અહીંયા ચાલુ થાય છે. પણ ભાઈ, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે. આ અહીંયા કોણ કહે છે? સોનલ. આપણને એ પણ ખબર હોવી જોઈએ કે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે. તો ખાસ ધ્યાન રાખજો. સોનલ શું કહે છે કે ભાઈ, મને તો નાગની વાતો સાંભળીને ઘણી બીક લાગે. ત્યારે એનો ભાઈ કહે છે કે સોનલ, વાત તારી ખરી છે, ચાલો વાત તારી સાચી છે કે તને બીક લાગે છે. પણ હવે તું સાંભળ, હું તને એવી માહિતી આપું. શું આપે છે તો જોઈએ. નાગ કેવા હોય છે? ઝેરી હોય છે. પણ બધા સાપ નાગ નથી હોતા. શું કીધું અહીંયા? બધા સાપ નાગ હોતા નથી. નાગ એટલે શું કે ભાઈ આપણે એનું પૂજન કરીએ છીએ, નાગ દેવતાનું આપણે પૂજન કરીએ, નાગ. ને બધા સાપ ઝેરી હોતા નથી. બરાબર? બધા ઝેરી પણ નથી હોતા. આપણા દેશમાં આશરે 216 પ્રકારના સાપ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં અહીંયા પૂછાઈ શકે આપણા દેશમાં આશરે કેટલા પ્રકારના સાપ છે? તો જવાબમાં શું આવશે? 216 પ્રકારના. અમારા બહેન નળ દમયંતીની વાર્તા કહેતા હતા. તેમાં કરકોટક સાપની વાત આવે છે. અને ભાઈ, જળકમળ છાંડી જાને બાળા, આ એક ગીત છે જે કૃષ્ણ ભગવાનને જગાડવા માટે, બરાબર, કૃષ્ણ ભગવાનને જગાડવા માટેનું. એ કવિતામાં પણ કાળી નાગનું નામ આવે છે. એ બધી સાપની જાતો હશે ને? સોનલને એવો પ્રશ્ન થાય છે કે આ બધી સાપની જાત જ હશે ને? સોનલને થયું એ પણ સાપ વિશે કંઈક જાણીતી હશે.
બરાબર. સોનલને શું થાય છે કે નહીં ભાઈ મને થોડી ઘણી માહિતી સાપ વિશે ખબર છે. જોઈએ આગળ. ને સોનલને શેષશાહી એટલે કે શેષ નાગ પર જે સૂતેલા હોય તે વિષ્ણુ, બરાબર, શેષ નાગ પર જે સૂતેલા હોય એ વિષ્ણુનું ચિત્ર એને જોયું છે ને. અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, કાલિય વગેરે પણ સાપની જાતો છે. એનો ભાઈ શું પૂછે છે એને, ને સોનલ શેષશાહી વિષ્ણુનું ચિત્ર છે એ તે જોયું છે. પછી અહીંયા એને શું કહે છે, ભાઈ સાપની જાતો અહીંયા બધા નામ આપ્યા છે કે ભાઈ અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, કાલિય. એમાંનો એક અહીંયા સાપ આપેલો છે આપણને, તક્ષક. બરાબર, આ એક તક્ષક સાપ છે. પછી અહીંયા આપ્યો છે વાસુકી. આપણને કયો આપ્યો છે સાપનો પ્રકારમાં, વાસુકી. ત્યાર પછી અહીંયા શું આપ્યું છે આપણને, શેષનાગ. બરાબર. સોનલ બહેન ભાભી ટહુક્યા. ભાભી બોલે છે અહીંયા શું, તો કે ભાઈ સોનલ બહેન મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી, એ યાદ છે ને. સોનલને પૂછે છે કોણ, તો એના ભાભી. શું પૂછે છે કે મેં તમને પરીક્ષિત રાજાની જે વાત કરી હતી એ તમને યાદ છે ને. એમાં તક્ષક નામનો સાપ, જો અહીંયા છે તમે ચિત્રમાં, અહીંયા તમને દેખાય છે તક્ષક. તક્ષક નામનો સાપ પરીક્ષિત રાજાને કરડ્યો હતો ને. બરાબર, એ જે જૂની વાત છે એ બધી વાતને તાજી કરાવે છે અને કહે છે કે ભાઈ મેં તમને જે પરીક્ષિત રાજાની વાત કીધી હતી, આ તમને વાર્તા યાદ છે ને. એમાં શું થયું હતું કે ભાઈ તક્ષક નામનો જે સાપ હતો ને, અહીંયા આપેલો છે, એ સાપ રાજાને કરડ્યો હતો અને જેના કારણે એનું મૃત્યુ થયું હતું. આગળ જોઈએ. સોનલ એમ કહે છે કે હા ભાભી, પણ તેથી તો પરીક્ષિત રાજા મરી ગયા હતા. તમારી વાત સાચી છે, તમે મને જે વાત કીધી હતી એ મને યાદ આવી, પણ એમાં તો એવું થયું હતું કે ભાઈ પરીક્ષિત રાજા મરી ગયા હતા. મને એટલે જ સાપથી બીક લાગે છે, આ કારણથી જ મને સાપથી બીક લાગે છે. ત્યારે એનો ભાઈ પાછો એમ કહે છે, પણ સોનલ બધી જ જાતના સાપ ઝેરી હોતા નથી. કે ભાઈ બધી જ જાતના જે સાપો છે એ કઈ ઝેરી હોતા નથી. એ તો આપણે સાપને ઓળખતા શીખીએ પછી ડર ન રહે. આપણે સાપને ઓળખવા પડે કે ભાઈ કયા પ્રકારના સાપ ઝેરી છે અને કયા પ્રકારના સાપ ઝેરી નથી. જો આપણે એને ઓળખતા શીખી જઈએ એટલે આપણો પણ ડર દૂર થઈ જાય. ભાઈએ સોનલને હિંમત આપી ને અજગરની વાત સાંભળી છે ને એવો પાછો સવાલ કર્યો. ભાઈએ શું કર્યું કે સોનલને એવી હિંમત આપી કે ભાઈ બધા સાપ ઝેરી નથી હોતા, આપણે એને ઓળખતા શીખી જઈએ એટલે આપણો ભય દૂર થઈ જાય. પછી એને એક અજગરની વાત સંભળાવે છે કે અજગર સૌથી વધારે લાંબો અને વજનમાં સૌથી વધારે હોય છે. તે ક્યારેક તે આશરે 8 મીટર જેટલો લાંબો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, પરીક્ષામાં એક માર્ક્સમાં સવાલ પૂછાય કે અજગર સાપની લંબાઈ અને એનો વજન કેટલો છે, તો શું આવશે, તો ભાઈ અજગર આશરે 8 મીટર લાંબો અને 150 કિલો વજનનો હોય છે. નાનામાં નાનો સાપ 12 થી 13 સેન્ટીમીટર જેટલો હોય છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે, ભાઈ નાનામાં નાનો સાપ કેટલા સેન્ટીમીટરનો હોય, તેનો જવાબ શું આવે, 12 કે 13. સાપનું સરેરાશ આયુષ્ય 25 વર્ષનું ગણાય છે. આ પણ પરીક્ષામાં આપણને પૂછાય કે ભાઈ સાપનું સરેરાશ આયુષ્ય આશરે કેટલા વર્ષનું ગણાય છે, તો શું આવશે, 25 વર્ષનું. એના રંગો તો વિધવિધ. વિધવિધ એટલે શું થશે, તો કે અલગ અલગ અથવા તો જાત જાતના. એના જે રંગો છે એ વિધવિધ હોય છે, અલગ અલગ હોય છે. એની ત્વચા, ત્વચા એટલે ચામડી, ત્વચાના તરે એટલે શું થાય, તો એની ચામડી પણ ભાત ભાતની હોય છે. અને સૌંદર્ય હેરત, હેરતનો અર્થ અહીં થશે નવાઈ. એની જે સુંદરતા છે, એનું જે સૌંદર્ય છે આપણને નવાઈ પમાડનાર એવું હોય છે. સાપની કાંચળી તે જોઈ છે ખરી સોનલ? એનો ભાઈ પાછો એને સવાલ કરે છે કે શું તે સાપની કાંચળી જોઈ છે? તો આગળ જોઈએ. ના ભાઈ, હજી સુધી જોઈ નથી. આવો જવાબ કોણ આપે છે, ભાઈ સોનલ. સોનલ એમ કે છે કે ના ભાઈ, મેં હજી સુધી કઈ સાપની કાંચળી જોઈ નથી. પણ એકવાર અમારા બહેન એમ કહેતા હતા કે સાપ કાંચળી ઉતારે એમ ગોપીચંદ રાજા, આ રાજાનું નામ છે ગોપીચંદ રાજાએ, વૈભવ એટલે કે એની પાસે જે પણ કાંઈ સુખ સુવિધા હોય, વૈભવ વિલાસ હોય, એ બધાનો ત્યાગ કર્યો. એટલે કે ત્યજી દીધું. શું કીધું ફરી એકવાર,
એના બહેન એમ કહેતા હતા કે સાપ જ્યારે જે કાચળી ઉતારે, જેમ જેમ એ કાચળી ઉતારે તેમ તેમ ગોપીચંદ રાજાએ પોતાના જે રાજ્યનો પૂરેપૂરો વૈભવ વિલાસ હતો, જે કઈ સુખ સુવિધા હતી, બધાનો શું કરી દીધો? ત્યાગ કરી દીધો. ત્યારે સાપ કાચળી ઉતારે એમ એટલે શું એ પૂછવાનું મન થયું હતું, પણ પૂછ્યું ન હતું. હે ભાઈ, એ શું હશે? બરાબર, એ બધું શું થયું હશે? મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં સાપનો અને સાપના ઝેરનો અભ્યાસ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો, એક માર્ક્સમાં પૂછાઈ શકે. સાપ કરડે ત્યારે એનું ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન ત્યાં તૈયાર થાય છે. ત્યાં સાપ કાચળી કેમ ઉતારે છે એનું નિરીક્ષણ એટલે સતત દેખરેખ કરવામાં આવે છે. 72 થી 210 દિવસના ગાળે સાપ કાચળી ઉતારે છે. સાપ પૂરેપૂરી કાચળી ઉતારી ન શકે તો તે માંદો પડી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક માર્ક્સમાં આપણે પૂછાઈ શકે કે સાપ પૂરેપૂરી કાચળી ન ઉતારે તો શું થાય છે? તો એનો જવાબ શું આવશે? તો એ માંદો પડી જાય છે. ત્યારે એમ કે છે કે ભાઈ, ખરી મજા, એને તો નવા નવા કોટ પહેરવા મળે, નવી નવી કાચળી પહેરવા મળે. ત્યારબાદ એમ પૂછે છે કે સોનલ, નાગને મૂછ હોય? નહીં. એવો સવાલ થાય છે કે ભાઈ, નાગને મૂછ હોય? ત્યારબાદ સોનલ વિચારમાં પડી. સોનલને એવો વિચાર આવે છે કે ભાઈ, નાગને હોતે ને મૂછ હોય. ભાભી અને વહારે ધાયા. વહારે ધાયા એટલે શું આવશે? રૂઢિપ્રયોગમાં પૂછાય, મદદ માટે આવ્યા. ભાભી એની વહારે ધાયા એટલે કે ભાભી એને મદદ માટે આવ્યા. હા સોનલબેન, સાપ ગરડો થાય ત્યારે એને મૂછ ફૂટે છે. આ પણ એક માન્યતા છે. અરે, એ બધી વાત ખોટી છે. એનો ભાઈ શું કહે છે કે આ બધી વાત શું છે? ખોટી છે. સાપની મૂછ ફૂટતી જ નથી. એના શરીરે વાળ જ હોય નહીં. તમારા જેવા ભોળાને લોકો આમ જ છેતરી જાય છે. એનો ભાઈ શું કહે છે? ભાઈ, આ જે સાપ છે, બરાબર, એને મૂછ ફૂટતી જ નથી. એના શરીરે કોઈ પ્રકારના વાળ જ ન હોય. તમારા જેવા લોકોને આમ જ બધા છેતરી જાય છે. નાગના મણીની વાત સોનલબહેનને કહો ને, ભાભીએ કહ્યું. ભાભી એના ભાઈને કહે છે કે નાગના મણીની એટલે કે નાગમણીની વાત સોનલબહેનને કહો ને. તો પાછું એવો સવાલ કરે છે કે નાગને વળી મણી કેવો? નાગને એવો કેવો મણી હોય? એ પણ પેલી મૂછોના જેવી જ બનાવટી વાત લાગે છે. બરાબર, એ શું કે છે? ભાઈ, આ જે મૂછવાળી જે વાત હતી ને કે ભાઈ શું, તો કે સાપ ગરડો થાય ત્યારે એને મૂછ ફૂટે. આ એક પ્રકારની ખોટી માન્યતા છે, કારણ કે એના શરીરે શું વાળ જ ન હોય. તો અહીંયા શું કહે છે કે આ પણ મૂછોના જેવી બનાવટી વાત છે. સાપ દૂધ જ પીએ છે, એ એવી જ વાત છે. એ પણ એક પ્રકારની ખોટી માન્યતા છે, એવું અહીંયા કહે છે. સાપ દૂધ પીએ છે ખરો, ચાલો માની લઈએ કે સાપ દૂધ પીએ છે, પણ તે જેમ પાણી પીએ એમ, જે રીતે પાણી પીવે છે ને એમ જ એ દૂધ પીવે છે. એકલું દૂધ એનો આહાર નથી, માત્ર દૂધ જ એનો આહાર નથી. સાપ કઈ શાકાહારી નથી. બરાબર, શાકાહારી નથી. ઉંદર મળતો હોય તો એ દેડકું ખાય નહીં. જો એને ઉંદર મળે તો એ શું ન ખાય? દેડકું ન ખાય. અને જો એને દેડકું મળે તો એ દૂધને અડે નહીં. એટલે એક પ્રકારની અહીંયા ખોટી માન્યતા સાબિત થઈ ને. શું થયું કે ભાઈ, અહીંયા જે વાત કરી નાગમણી વાળી, તો એમાં એવું કીધું કે આ પણ ખોટી માન્યતા છે, પેલા મૂછ જેવી. એ એક ખોટી માન્યતા થઈ. તો પાછી બીજી બનાવટી વાતમાં શું કે છે કે ભાઈ સાપ દૂધ પીએ છે, એ પણ પાણીની જેમ. કારણ કે કઈ એનો ખાલી આહાર માત્ર દૂધ જ નથી, એ કઈ શાકાહારી નથી. જો એને ઉંદર મળે ને તો એ દેડકોય ન ખાય, અને જો એને દેડકો મળે ને તો આ દૂધ નહીં અડે નહીં. બરાબર, આવી વાત થાય છે. હા હા ભાઈ, સાપે છછુંદર ગળ્યા જેવું થાય. એવી કઈક છછુંદર ગળ્યા જેવું એટલે શું? તો કે ભાઈ બંને બાજુ મુશ્કેલીમાં મુકાવું, એવી પરિસ્થિતિ ઊભી થવી. એવી કંઈક વાત અમારા બહેન કહેતા હતા ખરા. સોનલ આવું બોલે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણને એવી વાતની ખબર હોવી જોઈએ કે આ વાક્ય કોણ બોલે છે. સાપ ઉંદર ગળે ત્યારે પહેલા ઉંદરનું માથું મોઢામાં લે. જો અહીંયા કહે છે કે કઈ રીતે સાપ જ્યારે ઉંદરને ગળે ને ત્યારે સૌથી પહેલા એનું માથું મોઢામાં લે ને પછી તેને ગળવાનું ચાલુ કરે. સાપનું ઝેર જ પાચનમાં એને મદદ કરે. સાપની અંદર જે ઝેર રહેલું હોય ને એ જ એને પચવામાં મદદરૂપ થાય. મોટો અજગર હોય ને એ કૂતરું કે હરણ પણ ગળી જાય, અને 8 મહિના સુધી ઉપવાસ ઉપર રહે. મોટો જે અજગર છે ને એ કૂતરું કે હરણ પણ ગળી શકે છે. સાપની જીભ ઘ્રાણેન્દ્રિય એટલે નાક અથવા તો સૂંઘવાની શક્તિ કામ પણ કરે છે. સાપને પકડવામાં આવે છે ત્યારે કોઈક વાર એ ઉપવાસ પર ઉતરે છે.
8 મહિના સુધી અજગર, કોણ 8 મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે છે. એ આમ રિસાય ત્યારે માનવીને ખવડાવવું કઠણ થઈ પડે છે. તેથી જ સાપ પવન ખાય છે તોય તે દુબળો પડતો નથી, કારણ કે એક સાથે એને ઘણો બધો ખોરાક મેળવી લીધો હોય, હવે માત્ર શું હોય, એને પચાવવાનું હોય. એટલે કદાચ તમે એને 8 મહિના સુધી ખાવા ન આપો ને તો એને ચાલે. એમ આપણા પ્રાચીન સાહિત્યમાં કહેવાયું છે. સોના, તને ખબર છે સાપને 2 જીભ હોય છે? બરાબર. સોનાને સવાલ પૂછે છે કે શું તને ખબર છે કે સાપને 2 જીભ હોય છે? તે સોનલને અચરજ થાય છે. અચરજ થવું એટલે શું? તો કે નવાઈ લાગે છે, આશ્ચર્ય થઈ જાય છે, સ્તબ્ધ થઈ જાય છે. એ આ નવાઈથી શું પૂછે છે કે 2 જીભ કેવી રીતે હોય? આપણા સામાન્ય મનુષ્ય હોય એને 1 જીભ હોય, તો આવા જીવોમાં કંઈક અલગ વિશેષતા આવતી હશે, એવું એ પૂછે છે કે ભાઈ 2 જીભ કેવી રીતે? તો જીભ તો કઈ 2 નથી હોતી, જીભને 2 પાંખિયા હોય છે. બરાબર, આવી રીતે જીભને 2 પાંખિયા હોય છે, તેથી તેને 2 જીભ હોય છે. એમ કહેવાય છે તેને 2 જીભો કે દ્વિજીહવા તરીકે પણ ઓળખાય છે. આ પણ પરીક્ષામાં આપણને પૂછાઈ શકે. સાપને તો જીભ બહુ ઉપયોગી છે. સાપની જે જીભ છે ને એને બહુ કામમાં આવે, ઘણી બધી રીતે ઉપયોગમાં આવે. ખોરાકની શોધ કરવામાં, કોઈ દુશ્મન આવી ચડે તો તે જાણવામાં તેને જીભ જ કામમાં આવે છે. સાપની આંખો પણ જાણવા જેવી છે. બરાબર, એની આંખોમાં પણ અલગ વિશેષતા છે. આપણે જ્યારે આ એકમની આજે પાઠની શરૂઆત કરી ત્યારે પાઠના પરિચયમાં શું કીધું હતું કે ભાઈ આપણા મનુષ્ય સિવાયના ઘણા બધા જીવ છે, અને આ જે જીવો છે એને પોતાની અલગ અલગ વિશેષતા છે. તો આપણે સામાન્ય રીતે મનુષ્યમાં શું વિશેષતા હોય તો કે ભાઈ મનુષ્ય બોલી શકે. બરાબર, તો આ જે પ્રાણીઓ છે એ બોલી નથી શકતા, પણ એના બદલામાં એનામાં કંઈક અલગ વિશેષતા હોય છે. એવી જ રીતે સાપની આંખોમાં વિશેષતા છે. અહીંયા શું છે જોઈએ, એની આંખોને પોપચા હોતા નથી. આપણા જે આંખની ઉપરના જે આ પોપચા હોય ને એ સાપને ન હોય. એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે, જે બાજુ એના ડોળા જવા દેવા હોય એ બાજુ જવા દે. એ બહુ લાંબુ જોઈ શકતો નથી. બરાબર, વધુ પડતું લાંબુ એ સાપ ન જોઈ શકે. સાપને કાન હોતા નથી. અહીંયા ખાસ ધ્યાન રાખજો, સાપને કાન નથી હોતા. એ તો ખબર છે ને સોનલ? બરાબર, આ એક સવાલ કરે છે કે ભાઈ સાપને કાન હોતા નથી. એ વાતની તને જાણ તો છે ને સોનલ? આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 3 થી 8ની સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયોનું સોલ્યુશનની PDF તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા તો અહીંયા આપેલા નંબર પર સંપર્ક કરીને તમે મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમને આ PDF અને બુક મળી શકે છે. ત્યારબાદ આગળ વધીએ. સોનલ પાછો એવો સવાલ કરે છે, જો આજે આખા પાઠમાં છે ને એમાં સૌથી વધારે સવાલ હોય ને તો સોનલ, કારણ કે સોનલને નાગ વિશે અથવા તો સાપની કોઈ જાતિ વિશે ખબર જ નથી. વારંવાર એના ભાઈને અવનવા સવાલ કર્યા જ રાખે છે, અને અહીંયા ફરી પાછો એના મનમાં એક નવો સવાલ આવે છે કે ભાઈ, તો મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી? જ્યારે બીન વગાડે મદારી ત્યારે સાપ ડોલવા લાગે છે, એ વાત શું ખોટી છે? તેનો જવાબ ભાઈ આપે છે કે હા સોનલ, એવો એ સંગીતનો રસ્યો નથી, કે એવો કોઈ સંગીતનો એ ભૂખ્યો નથી. નાગ ડોલતો દેખાય છે તો શું માનવાનું કે હુમલો કરવાની એની તૈયારીનો જ એક ભાગ છે. જ્યારે પણ આ જે નાગ છે એ ડોલતો તમને દેખાય ત્યારે શું એવું માનવાનું કે હુમલો કરવાની એની તૈયારી છે. ભાઈ પાછો સોનલ વાત કરે છે કે ભાઈ, અમારા વર્ગમાં નાના ભાઈ અને ભાણા ભાઈ, આ 2 ભાઈઓ હંમેશા લડ્યા જ કરતા હોય. બહેન કહે છે કે, અહીંયા એક શિક્ષિકા એની બહેન કહે છે કે આ નાના ભાઈ અને ભાણા ભાઈ તો સાપ નોળિયા જેવું જ બને છે. સાપ નોળિયો લડ્યા જ કરતા હશે શું? બરાબર, એવો સવાલ થાય છે સોનલને કે શું ભાઈ સાપ અને નોળિયો લડ્યા જ કરતા હશે આખો દિવસ? અહીંયા તમને ચિત્ર પણ આપ્યું છે સાપ અને આ નોળિયાનું. તો આગળ જોઈએ. નોળિયો સાપનો દુશ્મન છે. ખાસ ધ્યાન આપજો. શું કીધું અહીંયા કે ભાઈ નોળિયો છે એ સાપનો દુશ્મન છે. નોળિયો સાપ કરતા વધારે ચાલાક અને ચંચળ હોય છે, ચતુર હોય છે, ચંચળ હોય છે એકદમ. તેથી એમની લડાઈમાં સામાન્ય રીતે નોળિયો જીતે છે. જ્યારે સાપ અને નોળિયાની લડાઈ થતી હોય ત્યારે કોણ જીતે છે? નોળિયો.
કારણ કે તે શું હોય છે? ચાલાક હોય છે, એકદમ ચતુર હોય છે, એકદમ ચંચળ હોય છે. કેટલાક લોકો એમ કહે છે કે નોળિયો લડતા લડતા કોઈ વનસ્પતિને સૂંઘી આવે છે. જો એક માન્યતા છે, હકીકત નથી. કેટલાક લોકો એવું કહે છે કે કોઈ વનસ્પતિને સૂંઘી આવે છે તેથી તેને સાપનું ઝેર ચડતું નથી. બરાબર, આવી બધા લોકો શું હોય? માન્યતા ઊભી કરે. કોઈની સાપ વિશેની આવી માન્યતા હોય, કોઈની તેવી માન્યતા હોય, એ બધા ભેગી કરીને વાતો કરતા હોય. પણ એ વાત બરાબર નથી. એનો ભાઈ શું કે છે? પણ આ વાત સાચી નથી. નોળિયો વનસ્પતિના મૂળને ખોદે છે તે તો તેના દાંતને વધારે તીક્ષ્ણ એટલે શું થશે? ધારદાર કરવા માટે જ આમ કરતો હોય છે. બરાબર, ધારદાર થાય એના દાંત, એટલે જ્યારે બેની લડત થાય ત્યારે એના તીક્ષ્ણ દાંત હોય એ સાપને વાગે એટલે સાપનું શું થાય? મૃત્યુ થાય ને નોળિયો જીતી જાય. એટલા માટે જો એક પ્રકારની આપણને માન્યતા આપી કે ભાઈ કોઈ વનસ્પતિને સૂંઘીને આવે એટલા માટે. આવું ખરેખર કાંઈ હોતું નથી. પણ શું હોય? તો શું કરે છે? તો કે વનસ્પતિના મૂળ હોય એને ખોદે અને એનાથી શું થાય? તો એના જે દાંત હોય, દાંત એ વધારે તીક્ષ્ણ બને, એકદમ ધારદાર બને. તો પાછો એવો સવાલ કરે છે સોનલ કે સાપ વિશે વધુ કંઈ? તો હજી કઈ તમે મને સાપ વિશે જણાવશો? એવો પાછો સવાલ કરે છે. કેટલાક સાપ ઈંડા મૂકે છે તો કેટલાક સાપ બચ્ચાને જન્મ આપે છે. શું કીધું અહીંયા? કે કેટલાક સાપ શું કરે છે? ઈંડા મૂકે છે તો કેટલાક સાપ શું કરે છે? બચ્ચાને જન્મ આપે છે. નાગણ 50-55 જેટલા, કેટલા? તો કે 50-55 જેટલા ઈંડા એક સાથે આપે છે. પરીક્ષામાં પૂછાઈ શકે એક માર્કમાં કે નાગણ એક સાથે કેટલા ઈંડા આપે છે? તો શું આવશે એનો જવાબ? તો કે 50 અને 55. નાગણના જણિયા એટલા જીવે તો ધરતીને માથે માનવીને પગ મેલવા ન દે. નાગણે જેટલા ઈંડા મૂક્યા હોય, બરાબર, એ બધા એના બચ્ચા જો જીવે તો ધરતી ઉપર મનુષ્યને પગ મૂકવો મુશ્કેલ પડી જાય. એટલે શું થાય છે? આમાંથી કઈ બધા એના બચ્ચા જીવતા નથી. અમુક માત્રામાં એના બચ્ચા જીવે છે, બાકી બધા બચ્ચાનું શું થાય છે? મૃત્યુ થઈ જાય છે. પણ સાપ માણસ જાતને ખૂબ ઉપયોગી બને છે. સૌથી વધુ કયા કામમાં? તો કે ખેતી કામમાં. ખેતીને નુકસાન કરતા ઉંદર, કોળ વગેરેને તે ખાઈ જાય છે. અને જે સાપ ઝેરી હોય છે તે કંઈ અમસ્તા કરડતા હોતા નથી. બરાબર, કોઈ હવે સામાન્ય રીતે કોઈ પણ પ્રાણીની વાત કરીએ, સિંહની વાત કરો, કોઈ પણ પ્રાણીની વાત કરો, જ્યાં સુધી આપણે એને સામેથી ચાળા ના કરીએ ને ત્યાં સુધી આપણને વતાવે પણ નહીં. પણ જો આપણે જેવા ચાળા કરીએ એવા પછી આપણી સામે આવે. તો અહીંયા શું કે છે કે અમસ્તા કોઈ સાપ કરડતા નથી. આપણે એને સામેથી ચાળા કરીએ ને સળી કરીએ ને તો જ આપણને હેરાન કરે. બાકી કોઈ પ્રાણી આપણને એમને સીધું હેરાન કરતું જ નથી. સહેજ સરખો અવાજ થતામાં તો સાપ ભાગી જાય છે. સાપની શું, આપણે ગમે પ્રાણીની, પક્ષીઓની કે જીવજંતુની વાત કરીએ ને તો જરાક એવો અવાજ આપણો થાય ને ત્યાં બધા જ ભાગી જાય છે. અહીંયા ટૂંકમાં શું કહેવા માંગે છે કે ભાઈ જ્યાં સુધી આપણે એને સામે જઈને ચાળા ના કરીએ ને ત્યાં સુધી આપણને કોઈ હેરાન કરતું નથી. પણ જેવા આપણે સામે જઈને ચાળા કરવાનું શરૂ કરીએ ને એટલે આ બધા આપણને હેરાન કરે. ત્યારબાદ આગળ વધીએ. ભાઈ, તો બધા સાપથી કઈ બીવાનું નહીં ને, ખરું ને? જો પાછો આવ્યો સોનલના મનમાં સવાલ. શું આવ્યો? કે ભાઈ, આપણે બધા સાપથી કઈ બીવાનું નથી ને, ખરું ને? તું એમ જ કહેશે ને કે ભાઈ આપણે બધા સાપથી બીવું ન જોઈએ? તો એનો ભાઈ કહે છે કે હા સોનલ, ઝેરી હોય તેવા સાપ તો બહુ ઓછા. બરાબર, જેનામાં ઝેર હોય, જેનાથી આપણું મૃત્યુ થાય એવા તો એકદમ ઓછા સાપ હોય. ને સાપ તો માણસ જાતનો મિત્ર પણ છે. બરાબર, મનુષ્યનો એક પ્રકારનો મિત્ર છે. હવે તારા ભાભી તને હવે નાગપાંચમની વાર્તા વિશે કહે ત્યારે સાંભળજે, મજા આવશે. જો મેં તમને આગળ પણ કીધું હતું કે આજે આપણો પાઠ છે ને કે ભાઈ તમે સાપથી ડરો છો કે? એવો આપણને એક પ્રકારનો સવાલ ઉત્પન્ન કરે એવો છે. તો આપણને શું પૂછવા માંગે છે કે ભાઈ તમે સાપથી ડરો છો? કે ભાઈ સમાજમાં આવી માન્યતાઓ છે, ખોટી માન્યતાઓ છે કે ભાઈ સાપ આપણને હેરાન કરે, આપણું નુકસાન કરે, બરાબર, એનાથી આપણું મૃત્યુ થાય. આવી બધી જે માન્યતાઓ છે એનાથી તમને બીક લાગે છે કે નહીં એવું આપણે જાણવા માંગે છે. તો અહીંયા શું કે છે કે આજે આખો પાઠ છે ને, આખા પાઠમાં જે નાગપાંચમની વાર્તામાં કેટલું આપણને કીધું છે તો કે જ્યારે સોનલના ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર આલેખે છે, દોરે છે, ઘીનો દીવો પ્રગટાવે છે અને આ જે નાગ દેવતા છે એને કુલેરનું નૈવેદ્ય ધરે છે, બરાબર, અને બીજી કોઈ પૂજા વિધિ કરે છે. માત્ર આપણને એટલી જ વાત કરી છે આની.
આની સિવાય આપણને બીજું કશું નથી કીધું. વધુ માત્રામાં શેની વાત કરવામાં આવી છે કે તો ભાઈ સાપના પ્રકારો, બરાબર, એનાથી આપણને કઈ રીતે નુકસાન થાય, નાગ બધા ઝેરી નથી હોતા, આપણે ડરવું જોઈએ નહીં. ત્યારબાદ જે મૂછવાળી માન્યતા છે, જે દૂધવાળી બધી માન્યતા છે, બરાબર, આ બધી માન્યતા વિશે આપણને કીધું છે. અને સાપના જે પ્રકાર છે જે 216, બરાબર, એનું પણ વાત કરેલી છે. તથા સાપના જે બીજા પ્રકારો છે, આ બધી વાત અહીંયા આપણને કરવામાં આવેલી છે. ટૂંકમાં નાગપાંચમની વાર્તા તો હજી એના ભાભી એને સંભળાવશે, હજી સંભળાવી નથી. તો એના પહેલા એના ભાઈએ શું કીધું હતું કે ભાઈ નાગના આટલા પ્રકાર હોય છે, બધા નાગ ઝેરી હોતા નથી, બધાથી આપણે ડરવાની જરૂર નથી, જ્યાં સુધી આપણે કોઈને ચાળા ન કરીએ ત્યાં સુધી કોઈ આપણને હેરાન પણ ના કરે, બરાબર. આ બધી માહિતી એને સોનલને આપી. સોનલના મનમાં બહુ બધા સવાલ હતા, કારણ કે નાગ વિશે કોઈ પણ પ્રકારની જાણતી જ નહોતી. એટલા માટે એના ઘણા બધા જે સવાલ હતા, આ બધા સવાલનું એનું જવાબનું એનું સમાધાન સાથે ઉકેલ આપ્યો એના ભાઈએ. ત્યારબાદ આગળ વધીએ. શબ્દાર્થ જોઈએ. આળેખવું, દોરવું. આગળ કીધું હતું ને ભાઈ સોનલની ભાભી પાણીયારા ઉપર શું આળેખતી હતી, તો ભાઈ સાપનું ચિત્ર, એટલે આળેખવું એટલે દોરવું. એકટાણું, એક ટક જમવું. તે નાગપાંચમનું જે વ્રત હોય એના એ દિવસે શું કરે સ્ત્રીઓ, તો એક ટક જમે, બરાબર, બાજરીનો રોટલો. ભોરિંગ એટલે મોટો નાગ. દમ કાઢે એટલે કે થકવી દે, હંફાવે. શેષશાહી, શેષ નાગ ઉપર સુવાવાળા કોણ હતા, ભગવાન વિષ્ણુ. ત્વચા, ચામડી, તરે. ભાત અથવા જાત, હેરત, નવાઈ. ઘ્રાણેન્દ્રિય, બરાબર, એ શું આપ્યું છે, ઘ્રાણેન્દ્રિય એટલે સૂંઘવાની ઇન્દ્રિય, એટલે નાક. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું ભાગ 2 માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સોલ્યુશન સાથે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.